ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। રવિવારે અને સોમવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યા અને મંગળવારે સૌરાષ્ટ્રને જાણે કે બાનમાં લીધું। રાજ્યમાં મોન્સૂનની સિઝન અડધી પૂરી થવા આવી છે। અત્યાર સુધીમાં સરેરાશ 31% જ વરસાદ પડ્યો છે। વરસાદ ભલે વરસતો ખૂબ દેખાતો હોય, પણ હકીકત એ છે કે રાજ્યમાં હજી પણ વરસાદની મોટી ઘટ છે। મેઘાનો તોફાની બીજો રાઉન્ડ। દક્ષિણ અને મધ્ય બાદ હવે સૌરાષ્ટ્રનો વારો। થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર રાજ્ય પર મેઘરાજાની સવારી આવી ચડી છે। બીજા રાઉન્ડની શરૂઆત પણ મેઘાએ દક્ષિણ ગુજરાતથી જ કરી હતી। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કહેર વરસાવ્યા બાદ મેઘાએ મધ્ય ગુજરાતને ધમરોળ્યું અને હવે સૌરાષ્ટ્ર પર આવી ચડ્યો છે। મંગળવાર સવારથી જ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં મેઘો તૂટી પડ્યો। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા। વેરાવળના શિવ મંદિર પાસે બજારમાં પાણી ભરાતા દુકાનદારો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પોરબંદરમાં પણ મેઘો અનરાધાર વરસતા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા। છાયા ચોકી, એમજી રોડ તેમજ એસવીપી રોડ પર પાણી થઈ ગયું। આ બાજુ માધવપુર ઘેડ પહેલેથી જ પાણીમાં ડૂબેલું છે અને એમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા દાજા માથે ડામ જેવી સ્થિતિ થઈ છે અને એમાં પણ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદ વરસતા વધુ એક ડામ માધવપુર ઘેડને મળવા સમાન બન્યું છે। જૂનાગઢ જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો અને નદીઓ ગાંડી તૂર બની। માળિયાની મેઘલ, કાલિંદ્રી નદીમાં ઘોડાપૂર આવ્યા। નદીઓનો એ ધસમસતો પ્રવાહ ભલભલાના હાજા ગગડાવી દે એવો છે। વરસાદની આ તસવીરો જોઈને તમને થતું હશે કે રાજ્યમાં સારો એવો વરસાદ પડ્યો છે, પણ ના, એવું નથી। રાજ્યમાં ભલે અત્યાર સુધીમાં સરેરાશ 31% વરસાદ પડ્યો હોય, પણ કેટલાક જિલ્લામાં વરસાદની હજી પણ મોટી ઘટ છે। ઉત્તર અને પૂર્વમાં હજી પણ નજીવો વરસાદ વરસ્યો છે। 10 જિલ્લામાં 25 થી 40% વરસાદની ઘટ છે। સૌથી પહેલા ક્યાં કેવો અને કેટલો વરસાદ પડ્યો એની વાત કરીએ તો કચ્છમાં 39%, ઉત્તરમાં 21%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 22%, સૌરાષ્ટ્રમાં 39%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37%, એમ કુલ મળીને રાજ્યમાં સરેરાશ 31% વરસાદ પડ્યો છે। અને હવે અસલી સ્થિતિ શું છે એ બતાવવું છે। ભલે તમને સારો વરસાદ પડ્યો હોય એવું દેખાતું હોય, પણ આંકડા કહી રહ્યા છે કે સ્થિતિ જુદી છે। ડાંગમાં સૌથી વધુ 45%, આણંદમાં 42%, દાહોદમાં 40%, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં 38%, વડોદરામાં 35%, સુરેન્દ્રનગરમાં 31%, સાબરકાંઠામાં 29%, છોટાઉદેપુરમાં 27% અને ગાંધીનગરમાં 24% વરસાદની ઘટ છે। ગુજરાતમાં મેઘો જ્યાં પડે છે ત્યાં ધોધમાર પડે છે। બધું જ પાણી કરી નાખે છે અને જ્યાં નથી વરસતો ત્યાં જાણે ટીપુય નથી પાડતો। સાર્વત્રિક સારો વરસાદ ન પડતા ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ છે। બીજી બાજુ ચોમાસાની અડધી સિઝન વીતી ગઈ છે, જેના કારણે ચિંતાઓ હવે વધુ ઘેરી બનતી જઈ રહી છે। હવામાન વિભાગની આગાહી છે કે વાદળો સારા બંધાય છે, મેઘો ભરપૂર વરસવાનો છે, ચિંતા ન કરશો। પણ ચિંતા એ જ વાતની છે કે મેઘો જ્યાં વરસે છે ત્યાં કમર તોડી નાખે છે અને જ્યાં નથી વરસતો ત્યાં કોરા ધાકોર રાખે છે। ત્યારે આવનારા સમયમાં સાર્વત્રિક વરસાદ પડે એવી આશા આપણે સૌ રાખીએ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એક કહેવત તમે સાંભળી હશે કે કુદરત બધાનો હિસાબ કરે છે। કુદરત સામે કોઈની પોલ છાની નથી રહેતી અને ચોમાસામાં જ્યારે કુદરત વરસવાનું શરૂ કરે ત્યારે બધી જ પોલ ખુલી જાય છે। પછી એ ભ્રષ્ટાચારની પોલ હોય કે તંત્રની આળસની પોલ। મેઘરાજાની સવારી ગુજરાતની અંદર ફરી રહી છે। અલગ અલગ જિલ્લા, તાલુકા, પ્રાંતમાં મેઘો વરસી રહ્યો છે અને જ્યાં જ્યાં વરસે છે ત્યાં કાં તો રસ્તાનું ધોવાણ થાય છે, કાં તો હાલાકીઓ અપાર હોય છે અને આ જ પોલ છે એ તકલાદી તંત્રની, જે મને, તમને, દરેકને નુકસાન પહોંચાડી જાય છે। કરોડો ધોવાયા, લોકો લૂંટાયા। આ છે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો। નજીવા વરસાદમાં થયા હાલ બેહાલ। રાજ્યમાં હજી ચોમાસાની અડધી સિઝન પૂરી નથી થઈ, ત્યાં જગ્યાએ રોડ રસ્તાની રાવ સંભળાવા લાગી છે। શહેર હોય કે ગામડા, રોડ રસ્તા પર ચાલતા તમામની કમર તૂટી ગઈ છે। સ્માર્ટ કહેવાતી સિટીઓની હાલત એવી છે કે શરમ આવે। આ છે અમદાવાદનો ખારીકટ કેનાલનો વિસ્તાર, જ્યાં 3 મહિના પહેલા બનાવેલો રોડ તહેસ નહેસ થઈ ગયો છે।
રોડ રસ્તા પર ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા પડી ગયા છે. અરે એક જ વરસાદમાં આ પરિસ્થિતિ છે, બીજા વરસાદમાં શું થશે એ તો તમે વિચારી શકો છો. જે માણસને ખબર ના હોય કે આ અહીંયા ખાડો છે, એ પડતા એની મૃત્યુ થાય, એનો જવાબદાર કોણ? पानी भर जाता है तो अभी तो कम हो गया है पानी, इसलिए अपने को पता चल रहा है कि कहाँ पे खड्डे हैं, कहाँ पे नहीं है, कहाँ से गाड़ी निकालनी है. जब बारिश का पानी भर जाता है यहाँ पे, तब आपको पता भी नहीं चलेगा कहाँ खड्डे हैं, कहाँ पे नहीं है. और जो फर्स्ट टाइम जो यहाँ से जाता है वो 100% गिरने वाला ही है यहाँ पे, और मैंने देखे भी हुए क्योंकि मेरा रात दिन का रास्ता है ये. તંત્રની બોગસ કામગીરીનો બીજો નમૂનો છે વાપીથી શામળાજી જતો નેશનલ હાઈવે, જે 1 વર્ષ પહેલા જ 22.5 કરોડના ખર્ચે બન્યો છે, જ્યાં વલસાડના ધરમપુર નજીક 10 કિલોમીટરના વિસ્તારમાં મસમોટા ખાડા પડ્યા છે. હાઈવેની હાલત એવી બિસ્માર છે કે વાહન ચાલકો રાડ પાડી જાય છે. 10 કિલોમીટર એરિયો એટલે આસુરા ખાનપુરથી આ વાપી રોડ, એ રોડ પર હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે. તે દરમિયાન 25 કરોડના ખર્ચે કે 22 કરોડના ખર્ચે એ રસ્તો બનાવવામાં આવ્યો હતો. એ રસ્તો હજુ ચોમાસાના શરૂઆતમાં જ ખોદાઈને બિસ્માર થઈ ગયો છે. દક્ષિણ હોય કે ઉત્તર ગુજરાત, રોડ રસ્તાની હાલત બધે જ એક સમાન છે. હવે જુઓ બનાસકાંઠાના પાલનપુરના રોડ રસ્તા, જ્યાં 6 મહિના પહેલા જ બનેલા રોડ રસ્તા ધોવાઈ ગયેલા નજરે પડે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા વિકાસ ખાડામાં પડ્યો છે. તે કારણે અમારી દરખાસ્ત છે કે રોડ જે બનવા જોઈએ એ અમારે કાચ જેવા નથી જોઈતા, એ અમારે જોઈએ છે મજબૂતીવાળા, જે સરકારે અને વારંવાર ખોદવાની જરૂર ના પડે. આ એક વાર નહીં, આ અમારું 10 વાર અમારે આ કમ્પ્લેન કરવાનો વારા આવ્યા છે. હવે તમને બતાવો છે ભ્રષ્ટાચારનો ભોરિંગ બનેલા રાજ્યના ઓવરબ્રિજ અને પુલ. બિહારમાં જેમ એક બાદ એક પુલો ધરાશય થઈ રહ્યા છે, બસ તેવી જ હાલત ગુજરાતમાં જોવા મળી રહી છે. આ બે દ્રશ્યો નર્મદાના યાલ બિતાડા ગામના છે, જ્યાં પુલનું ધોવાણ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકોને મજબૂરીના માર્યા જીવના જોખમે ખાડી પસાર કરવી પડી રહી છે. લોકો વહેલી તકે આ પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે જુઓ સ્માર્ટ સિટીના પુલોની હાલત. રાજકોટના હડુકો ચોકી પાસે પુલમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે. લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ દુર્ઘટના બને તે પહેલા પુલનું સમારકામ થાય. રાજ્યમાં વરસાદી સિઝનમાં તૂટતા કોઝવેનું તો આખું લાંબુ લિસ્ટ છે. મોરબીના ધૂળકોટ ગામે ડેમી નદીના પુલ, મોરબીના હળવદમાં મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ, કાલાવડમાં મુરીલાથી નપાણિયા ખીજડીયા ગામને જોડતો કોઝવે, કાલાવડના હંસથળ ગામનો પુલ. હાલ તો જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી જોવા મળી રહી છે. આ સ્થિતિ માટે વરસાદ જવાબદાર નથી. વરસાદ તો પડવાનો, પણ તમારું કન્સ્ટ્રક્શન કામ એવી ગુણવત્તાનું છે કે જે સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે અને હકીકત દેખાઈ આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે આજનું એજન્ડામાં આપને બતાવવું છે એક કાળું સત્ય, વાત મોતના પડછાયાની. હીરા ઉદ્યોગ પર મંદીના કાળા વાદળો ઘેરાતા રત્ન કલાકારો આર્થિક સંકળામણમાં આપઘાત તરફ વળ્યા છે. રત્ન કલાકારોના આપઘાતનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રત્ન કલાકારોને મોતના મુખમાંથી બહાર કાઢવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. એક સૂત્ર અપાયું છે, હે રત્ન કલાકારો, આપઘાત ન કરો, અમને એક ફોન કરો. મંદીના મારથી હીરા ઉદ્યોગ બેહાલ, રત્ન કલાકારોના વધ્યા આપઘાત. ડાયમંડ વર્કર યુનિયનની પહેલ, આપઘાત ન કરો, અમને એક કોલ કરો. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે હુનરમંદોના હાથમાં કોઈ કામ નથી રહ્યું. પથ્થરને ઘસીને પારસમણી બનાવતા હાથ ખાલી પડ્યા છે. એક બાજુ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને બીજી બાજુ રત્ન કલાકારોના પગાર વધવાના બદલે ઘટી રહ્યા છે અને બેરોજગારીનો કાળો પડછાયો એમને મોત તરફ દોરી જઈ રહ્યો છે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન કહી રહ્યું છે, આ મંદીના દોરમાં 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. રત્ન કલાકારોને મોતના મુખમાંથી બહાર કાઢવા, આપઘાતથી બચાવવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેની ટેગલાઇન છે, હે રત્ન કલાકાર, આપઘાત ન કરો, અમને એક ફોન કરો. ડાયમંડ વર્કર યુનિયનનો આરોપ છે કે રત્ન કલાકારને લઈ સરકાર સહેજ પણ ગંભીર નથી. મોતને ભેટી રહેલા રત્ન કલાકારોને આ મુસીબતમાંથી બહાર કાઢવા આર્થિક પેકેજની જાહેરાત થવી જોઈએ. પણ બીજી બાજુ સુરતના ડાયમંડ બુર્સના ચેરમેન અને ઉપપ્રમુખે હીરા ઉદ્યોગની મંદીની વાતને નકારી કાઢી છે.
12 જુલાઈના રોજ ડાયમંડ બુર્સમાં 50 ઓફિસનો પ્રારંભ થયો એ સમયે તેમણે નિવેદન આપ્યું હતું કે રત્ન કલાકારોના આપઘાત પાછળ બીજા પણ કેટલાક કારણ હોઈ શકે છે. 16 મહિનામાં 62 જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીઝને ગુમાવી છે. તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો આ સમયને ધ્યાનમાં રાખી રત્ન કલાકારોને પગાર ન કાપો. સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે. અત્યારે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોનો સાથ આપો. કે જે આ આત્મહત્યા થાય એના કારણો બહુ બધા હોય છે, એના જીવન સાથે સંકળાયેલા હોય છે, અને આત્મહત્યા મોટે ભાગે કોણ કરે છે તો થોડાક મધ્યમ વર્ગ અને પૈસાવાળા, ગરીબ લોકો બહુ કાંઈ આત્મહત્યા કરતા નથી. એટલે આત્મહત્યા એ માનસિક રોગનું પણ એક કારણ છે. ધન્યવાદ. બીજી બાજુ રત્ન કલાકારો ખુદ કહી રહ્યા છે કે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. વાત એકદમ ખોટી છે, કારણ કે જે માલિકો છે ને એને એ નથી ખબર. એ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે ને, ગ્રાઉન્ડ લેવલ ઉપર ત્યારે એને ખબર પડે. રત્ન કલાકારોને પૂછે ને, એની પરિસ્થિતિ જાણે ને ત્યારે ખબર પડે મંદી છે કે નથી. બાકી મંદી તો અત્યારે 2 વર્ષથી, મારા અંદાજ છે 2 વર્ષથી કન્ટિન્યુ મંદી ચાલુ છે. કારીગરોની હાલત બહુ જ ખરાબ છે. જે કારીગરો 12 કલાક જે કામ કરતા હતા એ અત્યારે 5 6 કલાક જ કામ મળે છે. બસ એક વસ્તુ કે મંદી છે હીરા નથી, મંદી છે હીરા નથી, બીજું કંઈ કહેતા નથી. અને કામના કલાકો ઘટાડી નાખે અને શનિ રવિ સોમ રજા આપે છે. તકલીફમાં તો અત્યારે પહેલાં હું તો ઘણા વર્ષોથી હીરા સાથે સંકળાયેલો છું, આવો સમય મેં ક્યારેય જોયો નથી. અત્યારે બહુ ખરાબ સમય છે. અને પહેલાં જે 2008ની મંદી હતી તો એ મંદીમાં એટલી બધો અમારે સામનો નથી કરવો પડ્યો. એટલા દિવસથી અમે અત્યારે કોઈ કામ મળે તો 2-3 કલાકનું મળે દિવસમાં, પછી ચાલ્યું જવાનું ઘરે, અને બીજે દિવસે આવો તો બેસવાનું. પાછું કોઈ આવ્યું હોય કામ તો આપે આપણને સેટ, તો પછી ચાલ્યું જવાનું. એટલે એવી રીતે તો સાંજે મૂળ 500-600નું કામ થાય તો 500-600માં શું થાય? એમાં મહિનામાં 3-5-6 રજા આવે. સુરતના ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત અટકાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ જુદા જુદા સંગઠનો દ્વારા મદદ પણ કરવામાં આવી રહી છે. આપઘાત એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, ત્યારે રત્ન કલાકારોને અપીલ છે કે આવું કોઈ પગલું ન ભરશો. ખરાબ સમય જે રીતે આવ્યો છે એ રીતે જતો પણ રહેશે. બસ થોડી ધીરજ, થોડો સંયમ રાખી લો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં બાળકોના માથે ઘાત જળુંબી રહી છે ચાંદીપુરા વાયરસ. બાળકોને શિકાર બનાવતા આ વાયરસે 6 બાળકોનો ભોગ લઈ લીધો છે. ત્યારે શું છે આ ચાંદીપુરા વાયરસ અને શું એનાથી બચી શકાય છે? હવે એ જુઓ. માતા પિતા થઈ જજો સાવધાન, બાળકોના માથે આવી મોતની ઘાત. ચાંદીપુરા વાયરસે મચાવ્યો આતંક, મોત અને વધતા શંકાસ્પદ કેસ. જીવલેણ ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ચોમાસામાં એક્ટિવ થતો આ વાયરસ આ ચોમાસે ફરી એક્ટિવ થયો છે અને રાજ્યમાં તેણે કહેર મચાવ્યો છે. આ વાયરસ નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. 9 મહિનાથી શરૂ કરી 14 વર્ષના બાળકોને આ વાયરસ ઝપેટમાં લે છે. ગુજરાતમાં આ જીવલેણ વાયરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી લોકો ચિંતામાં મુકાયા છે. ચાંદીપુરમ નામનો જે રોગ છે, રોગે માથું ઉંચક્યું છે, જેના કારણે અરવલ્લી જિલ્લામાં 3 મોત થયા છે. ત્યારે પ્રથમ જે મોત થયું છે કે જે કિંજલ નામની દીકરી છે કે જે ધોરણ 1ની અંદર અભ્યાસ કરતી હતી, એને આ રોગ પકડાયો અને મોત નીપજ્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામે. એને આખો દિવસ રમતી, સાંજે 7 વાગે ઊંઘી, પછી અકળામણ કરતી. બહુ તાવ સડી ગયો. પછી તાવ સડી ગયો એટલે આ એકદમ તાવ આવી ગયો હોય એમ કરતાં પછી આંખો ખુલ્લી રહી ગઈ અને બબડવા લાગી. પછી એથી ઉલટી થઈ ગઈ. ચાંદીપુરા વાયરસના વધતા કહેરને લઈને સરકાર પણ ગંભીર બની છે. સાબરકાંઠામાં 4, જેમાંથી મરણની સંખ્યા 2 છે. અરવલ્લીમાં 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે. મહીસાગરમાં 1, એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે. ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1. અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે. આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે
રાજસ્થાનના 2, એમાંથી 1 મૃત્યુ પામ્યું છે અને મધ્યપ્રદેશનું 1, એ હજુ સ્ટેબલ છે. આમ 11 ને 3 14 દર્દીઓ આપણને મળ્યા છે, એમાંથી 8 દર્દીઓના મૃત્યુ થયા છે. પહેલા તો આ ચાંદીપુરા વાયરસ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. આ વાયરસની ઓળખ 1966માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ હતી. ત્યારથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે, જે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય એટલે કે રેતમાં આંખના કરડવાથી થાય છે, જેના લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવે છે. ચાંદીપુરાના લક્ષણો સામાન્ય તાવ જેવા હોવાથી લોકો ચૂકી જાય છે અને તેનો ભોગ બને છે. ત્યારે લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવાની અપીલ કરાઈ રહી છે. જેના સિમ્ટમ્સ છે એ જે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનના હોય છે, જેવા કે કફ, કોલ્ડ અને ફીવર અને હેડેક, એ પ્રકારના જ હોય છે કે જેથી આસાનીથી ચૂકી જવાય એવા સિમ્ટમ્સ છે. પણ આવા જ્યારે પણ સિમ્ટમ્સ જણાય ત્યારે પેરેન્ટ્સે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, બાળકોને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ, જે આગળ જતાં એની તપાસ અને સારવાર કરી શકે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કહેરને લઈને આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જરૂર પડે ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આજ સુધી આ રોગોના સ્ત્રોત અને કારણો નથી જાણી શકાયા, જેના કારણે ચાંદીપુરા વાયરસની કોઈ વેક્સિન નથી કે તેની કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળી, જેનાથી આ વાયરસ જીવલેણ બન્યો છે. કોરોનાની જેમ આ વાયરસથી બચવાનો એક જ ઉપાય છે, સતર્કતા. જો તમે સતર્ક રહ્યા તો તમે તેનાથી બચી જશો, અને જો ચૂકી ગયા તો ચાંદીપુરા તમને ઝપેટમાં લઈ લેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.